હોમગાર્ડ સ્થાપના દિવસની વડોદરા જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર્સ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે। દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ 1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી। ત્યારે આજરોજ વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર્સ ખાતે ઉજવણી કરવામાં આવી। હોમગાર્ડ દિવસ હોવાના કારણે બ્લડ કેમ્પ તેમજ ફૂડ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ હોમગાર્ડ જવાનો જોડાયા હતા તેમજ રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। સપ્તાહ દરમિયાન હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે બાઇક રેલી તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગૌરવ જોશી, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો વિશેષ ઉપસ્થિત રહીને હોમગાર્ડ દિવસની ઉજવણી કરી હતી। આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે, 62મો સ્થાપના દિવસ છે। આજે વડોદરા શહેર જિલ્લાના 700 હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી અને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી। એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે, સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણ છે અને આજે 6મી ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। આજની રેલીમાં 700 શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારું ઇન્વિટેશનને માન આપી હાજર રહ્યા હતા અને 300 ઉપરાંતની બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાજને ઉદાહરણ આપ્યું છે। હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી, પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે, ડિજિટલ થઈ ગયું છે, દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે। હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે। જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં। એમ પોલીસ હોમગાર્ડ જવાનો આનાથી પણ ઉત્તમ સેવા કરે ને વડોદરા જિલ્લાનું નામ ગૌરવથી આગળ લાવે એવી શુભેચ્છા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।